કળિયુગનું સક્ષમ પાસું એટલે કે બીમારીઓનો ફેલાવો છતાં પણ આપણા ઋષિમુનિઓ આજથી 100-200 વર્ષ પહેલા પણ આવી તમામ પ્રકારની બીમારીથી બચવા માટે આપણે આરોગ્યના નિયમો આપીને ગયા છે। બસ ફરક એટલો છે કે આપણે આ જે નિયમોનું આપણે સારી રીતે પાલન કરવાનું છે। અને વાત અગત્યની એ કરીએ કે આપણા માનવ શરીરમાં રહેલા ત્રિદોષ એટલે કે વાત, પિત્ત અને કફ, આ ત્રણેય દોષનું જ્યારે સંતુલન બગડે છે બસ તેને કારણે આપણે અવારનવાર પ્રકારની અનેક બીમારીઓ આવતી હોય છે। અને અગત્યની વાત કરીએ કે આપણા શરીરમાં રહેલી સપ્ત ધાતુ કે જ્યારે 7 ધાતુઓની વચ્ચે જ્યારે સંતુલન ખોરવાય છે તેને કારણે પણ આપણે અવારનવાર બીમારીઓ આવતી હોય છે। પરંતુ આપણા ઋષિમુનિઓ એક એવો નિયમ આપીને ગયા છે, એક એવું સૂચન આપીને ગયા છે કે જે આપણે તેમનું પાલન કરવાથી આવી અનેક પ્રકારની બીમારીઓથી આપણે બચીએ છીએ। તો તે જે સૂચન એટલે કે એકાહારી ઉપવાસ। તો જી હા મિત્રો, આ જે એકાહારી ઉપવાસ એટલે કે વર્ષમાં ઓછામાં ઓછા 2 થી 3 વખત માત્ર ને માત્ર 15 થી 21 દિવસ કે 15 થી 20 દિવસ માટે માત્ર ને માત્ર ભોજનમાં મગનું સેવન કરવું જોઈએ। જી હા મિત્રો, અને આ કહેવત તમે કદાચ સાંભળી હશે કે જે ખાય મગ તેના ચાલે પગ। જી હા મિત્રો, મગ એક એવી વસ્તુ છે, એક એવી ચીજ છે કે જે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ઉંમરનો વ્યક્તિ ખાઈ શકે છે। પ્રત્યેક ઉંમરના વ્યક્તિ માટે તે બાધ્ય નથી, કોઈ પણ ઋતુ માટે તે બાધ્ય નથી, એટલે કે તમામ પ્રકારની ઋતુમાં મગ ખાઈ શકે છે। અને અગત્યની વાત એ કરીએ કે મગ એક એવું બ્રહ્માસ્ત્ર છે કે આપને આવતા અનેક પ્રકારના રોગોથી તે બચાવે છે। બસ ફરક એટલો કે તેમની સેવન કરવાની રીત અલગ અલગ છે। જી હા મિત્રો, તો આપણે જરૂરથી રોજ રાત્રે મગ પલાળવાના છે, સાથે તે સવારે ઉઠીને તે બાફી અને આખો દિવસ દરમિયાન તે મગનું સેવન કરવાનું છે। સાથે તેમાં તે સ્વાદ અનુસાર હળદર, થોડું ધાણા જીરું અને થોડું સિંધવ નમક, આટલી વસ્તુઓ એડ કરી તે મિક્સ કરીને જે બાફીને તે આપણે સેવન કરવાનું છે। અને સાથે સાથે આપણે અગત્યની વાત એ કરીએ કે કબજિયાત એ તમામ પ્રકારના રોગોની માતા છે। તો જી હા મિત્રો, આપણા આંતરડામાં રહેલો જૂનામાં જૂનું મળ કે જેમને સાફ કરવા માટે આપણે શું કરવું જોઈએ? તો જરૂરથી આપણે આંતરડામાં રહેલું જે જૂનામાં જૂનું મળ તેને સાફ કરવા માટે મગનું સેવન કરવું જોઈએ। અને તેમાં પણ જો આપણે 15 થી 20 દિવસ સુધી આજે આપણે રેગ્યુલરલી નિયમિત રીતે આપણે જે મગનું સેવન કરીએ, મગ પાચન કરીએ, તો જેથી કરીને આપણી જે આંતરડા છે તે કુદરતી રીતે તે કાચ જેવા ચોખ્ખા થાય છે અને પરિણામે તે જૂનામાં જૂનું મળને તો બહાર ફેંકે છે, પરિણામે આપણે જે કબજિયાત જેવી સમસ્યા છે તેનાથી પણ આપણે બચાવે છે। અને અગત્યની વાત એ કરીએ કે આપણા શરીરમાં રહેલા ટોક્સિન્સ એટલે કે આ સમય દરમિયાન જાણતા કે અજાણતા હવા દ્વારા કે ખોરાક દ્વારા આપણા શરીરમાં જે અમુક ઝેરી તત્વો જતા હોય છે, તો આ જે ઝેરી તત્વોને દૂર કરવા માટે અને આ જે ઝેરી તત્વોની અસરને ઓછી કરવા માટે આપણે જરૂરથી 15 થી 20 દિવસ કન્ટિન્યુ મગ પાચન કરવાનું છે, એટલે કે મગનું સેવન કરવાનું છે। જી હા મિત્રો, અને આ અગત્યની વાત એ કરીએ કે કેટલાક લોકો એવા પણ છે કે જ્યારે બેવડી ઋતુ હોય એટલે કે ઠંડી અને ગરમીની ઋતુ જ્યારે મિક્સ થાય અથવા તો ઋતુ પરિવર્તન થાય એ સમય દરમિયાન વારે વારે શરદી, કફ, તાવ આવી અનેક પ્રકારની બીમારીઓ આવતી હોય છે। તો એવા લોકો તો ખાસ વર્ષમાં આજે એકાહારી ઉપવાસ એટલે કે મગનું સેવન કરે તો જેથી કરીને જે તેમની રોગ પ્રતિરોધક શક્તિ તે વધી જતી હોય છે। પૂછો કેમ? કારણ કે તેમના શરીરમાં રહેલા જે ટોક્સિન્સ એટલે કે આયુર્વેદમાં તેને આપણે કાચો આમ તરીકે ઓળખીએ છીએ, આ જે આમ છે તે દૂર થઈ જતો હોય છે, એટલે કે ટોક્સિન બહાર ફેંકાઈ જતા હોય છે અને પરિણામે જે તેમની રોગ પ્રતિરોધક શક્તિ છે તે વધી જતી હોય છે અને પરિણામે આપણે આવતા તમામ પ્રકારની બીમારીથી આપણે લોકો બચી શકીએ છીએ। અને સાથે સાથે લોકોને સાંધાની બીમારી, સાંધાની તકલીફો, સાંધાના વા, કમરના દુખાવા, ઘૂંટણના દુખાવા, આવા તમામ પ્રકારના દુખાવા રહેતા હોય તો એવા લોકો માટે આ જે મગ સેવન તે શ્રેષ્ઠ છે। પૂછો કેમ? કારણ કે આ બધી તકલીફો છે તે કેના કારણે વધે છે? તો એ તકલીફો છે તે આપણા શરીરમાં જ્યારે વાયુ દોષ વધે છે એટલે કે વાયુનો પ્રકોપ થાય છે તેને કારણે વધે છે। તો જી હા મિત્રો, આજે વાયુ દોષનું કુદરતી રીતે સંતુલન લાવવા માટે આપણે જરૂરથી વર્ષમાં 1 અથવા તો 2 વખત એકાહારી ઉપવાસ કરવો જોઈએ અને તેમાં પણ આપણે મગનું સેવન કરીએ તો જરૂરથી આપણા માટે સોનામાં સુગંધ પડે, બસ એવું જ થયું। જી હા મિત્રો, અને સાથે સાથે અગત્યની વાત એ કરીએ કે મગ કે તેને આપણે મેદહર તરીકે પણ ઓળખીએ છીએ, એટલે કે આપણી જે લોકો વજન ઘટાડવા માંગતા હોય તો એવા લોકો માટે ખાસ કે આજે 15 થી 20 દિવસ દરમિયાન કન્ટિન્યુ મગ સેવન કરે છે તો જરૂરથી એ લોકો માટે કુદરતી રીતે વજન ઘટાડવામાં ખૂબ સારું કામ આપે છે। અને સાથે સાથે આપણા શરીરની રહેલી 7 ધાતુ અને તેમાંની જ્યારે બીજી ધાતુ એટલે કે રક્ત ધાતુ, જ્યારે રક્ત ધાતુ દૂષિત થાય છે ત્યારબાદ બાકીની 5 ધાતુ છે તે દૂષિત થઈ જતી હોય છે અને પરિણામે તેમને બરાબર પોષણ થતું નથી અને પરિણામે માણસ બીમાર પડતો હોય છે, તેમની રોગ પ્રતિરોધક શક્તિ ખોરવાઈ જતી હોય છે। તો જી હા મિત્રો, જે લોકોને રક્ત શુદ્ધિકરણ કરવું હોય કે અથવા તો જે લોકોને ચામડીની બીમારી રહેતી હોય તો એવા લોકો માટે ખાસ તો જરૂરથી રક્ત ધાતુને શુદ્ધ કરવા માંગતા હોય તો જરૂરથી
મગનું સેવન કરે અને તે પણ 15 થી 20 દિવસ દરમિયાન આ જે મગ પાચન કરે છે તો જરૂરથી એવા લોકો માટે રક્ત ધાતુનું ઉત્તમ પોષણ તે પૂરું પાડે છે. સાથે અગત્યની વાત એ કરીએ કે જો તમારું લીવર, કિડની કે સ્વાદુપિંડ આ જે ત્રણેય વસ્તુઓને જો તમે ચોખ્ખી રાખવા માંગતા હો, ત્રણેય અંગોને જો તમે ચોખ્ખા રાખવા માંગતા હો તો જરૂરથી તમે વર્ષમાં 15 થી 21 દિવસ દરમિયાન જરૂરથી મગ સેવન તમારે કરવું જ જોઈએ. કેમ? કારણ કે મગમાં કુદરતી રીતે એવી તાકાત છે કે જે તેમાં રહેલા જે ટોક્સિન્સ છે તેને તે દૂર ફેંકી દે છે અને પરિણામે તેવા અંગોને તે મજબૂત બનાવે છે. સાથે સાથે અગત્યની વાત કરીએ કે આયુર્વેદમાં એક એવી ચિકિત્સા પદ્ધતિ એટલે કે મિત્રો શોધન ચિકિત્સા. તો જી હા મિત્રો, શોધન ચિકિત્સા એટલે કે શરીરને કુદરતી રીતે ડિટોક્સિફાઈ કરવું એટલે કે શરીરમાંથી ટોક્સિનને બહાર કાઢવા. તો તેમાં પણ 15 થી 20 દિવસ દરમિયાન મગ સેવન કરવાનું કહ્યું છે. કારણ કે શોધન ચિકિત્સા એટલે કે જે આપણા શરીરમાં જ્યારે ત્રિદોષ જ્યારે બગડે છે અને એ સમય દરમિયાન શોધન ચિકિત્સા કરવામાં આવતી હોય છે. તો મિત્રો જરૂરથી આપણે વર્ષમાં અચૂકથી 15 થી 21 દિવસ દરમિયાન જરૂરથી આપણે મગ સેવન કરવું જોઈએ. અને અગત્યની વાત એ કરીએ કે સાથે સાથે આપણે શું પીવું જોઈએ તો જરૂરથી મગ સેવન દરમિયાન આપણે ધાણાનું પાણી પીવાનું છે. એટલે કે મિત્રો રોજ સવારે 1 ચમચી અથવા તો 2 ચમચી ધાણા લો અને સાથે 2 થી 3 લીટર જેટલું પાણી લો, સાથે તે બધું મિક્સ કરી તેને ઉકાળી લો અને એ પાણી છે તે આખો દિવસ દરમિયાન તે થોડું થોડું પીતા રહો કે જેથી કરીને આ જે ધાણાનું પાણી અને સાથે મગ તે જ્યારે બંને મિક્સ થાય છે એટલે કે સોનામાં સુગંધ પડે, બસ એવું જ થયું. કારણ કે તેને કારણે આપણા શરીરમાં રહેલા ટોક્સિન, કચરો, ઝેરી તત્વો તે બહાર ફેંકાઈ જતા હોય છે અને પરિણામે આપણી રોગ પ્રતિરોધક શક્તિ તે મજબૂત બનાવી દેતું હોય છે. પરંતુ અગત્યની વાત એ કરીએ કે મગનું સેવન આપણે જે મગનો જે વઘાર કરવાનો છે એટલે કે તે આપણે ઘીમાં કરવાનો છે, ગાયના ચોખ્ખા ઘીમાં કરવાનો છે. કારણ કે ઘી એક એવી વસ્તુ છે કે જેમને આયુર્વેદમાં વિષ હર તરીકે પણ ઓળખાય છે. એટલે કે મિત્રો આપણા શરીરમાં રહેલા જે ઝેરી તત્વો છે તેને હરનારું એટલે કે તેને દૂર કરનારું જે તત્વ એટલે કે ગાયનું ઘી. તો જી હા મિત્રો, જ્યારે મગ અને ઘી જ્યારે બંને જ્યારે સંયોજન થાય છે અને તેને કારણે ગમે એવા કુદરતી ઝેરી તત્વો હોય તેને બહાર ફેંકાવું જ પડતું હોય છે અને મિત્રો આપણી રોગ પ્રતિરોધક શક્તિ પણ સરવાળે મજબૂત થઈ જતી હોય છે. માટે મિત્રો મારી વિનંતી એ છે કે મગનો વઘાર તે પ્રેશર કુકરમાં ન કરતા આપણે તપેલી કે પછી માટીની હાંડી તેમાં આપણે કરવો જોઈએ કે જેથી કરીને તેના પૂરેપૂરા બધા જ ફાયદા મળતા હોય છે. અને કેટલાક લોકોને ગેસની તકલીફ થઈ જતી હોય તો એવા લોકો તો ખાસ માટીની હાંડી કે પછી તપેલીમાં મગનો વઘાર કરે અને ત્યારબાદ તેમનું સેવન કરે. અને મિત્રો અગત્યની વિનંતી એ કરું છું કે આપણે આવા દરેક પરિવાર સુધી આ માહિતી આપણે શેર કરીએ. કારણ કે આ સમયમાં કેટલા લોકો એવા છે કે જેમને આવી તકલીફો અવારનવાર સતાવતી હોય છે, અનેક પ્રકારના રોગો આવતા હોય છે. તો જરૂરથી એ લોકો આજે મગ પાચન એટલે કે મગ સેવન આવી જે શોધન ચિકિત્સા, શોધન પદ્ધતિનું એ લોકો આ સૂચનોનું પાલન કરે તો જરૂરથી એ લોકો લાંબુ અને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકે છે. અને મિત્રો આવી ઉપયોગી હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ત્યાં સુધી રજા લઉં છું. સૌનો આભાર. જય ધન્વંતરી.